Desires force me to die. My death, natural death, maybe once in a life. But desires, that is my daily death. ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ, માણસનું મૃત્યુ છે, મૃત્યુ પહેલા. આ આપણને અનુભવ થાય છે. ધીરે ધીરે એક સામટું જો મૃત્યુ આવી જાય તો આપણને ખબર જ ક્યાં પડવાની છે, આવ્યું અને મૃત્યુ પામ્યા, વાત પૂરી થઈ ગઈ. કેમ કે આપણે છીએ નહીં તો આપણને ખબર કેવી રીતે પડશે કે મૃત્યુ આવ્યું અને આવવું હતું, એ ખબર નહીં પડે. પણ આ વ્યવસ્થા છે જીવતરની. ડેથ વિથ ઇન્સ્ટોલમેન્ટ, ટુકડે ટુકડે, હપ્તે હપ્તે મરો. તમને ઈચ્છા થાય, એક ઈચ્છા થાય તો બહુ સારું. ઈચ્છાઓની લાઈન લાગે અને તમારી શક્તિ નથી એને સંતોષવાની, તો શું કરશો? લાચાર છો, નિરાશ છો, દુઃખી થશો. ના, હું આ ઈચ્છા નહીં સંતોષી શકું. આવું જ્યારે અનુભવાય ને ત્યારે આપણી લાચારી એ આપણું મરણ છે. એ કોઈ પણ ઈચ્છા હોય, એ શરીર કે મન, એ જે ઈચ્છા કરે એ જો સંતોષાય નહીં, આપણી સ્થિતિ ના હોય, તો આપણી મજબૂરીને કારણે આપણને બહુ દુઃખ થાય. એટલા માટે એમાંથી છૂટો. ઈચ્છા થાય તો સંતોષવી પડે, ના સંતોષાય તો દુઃખ થાય. એના કરતા મને કશામાં રસ જ નથી, મને કોઈ ઈચ્છા ન હો, કોઈ ઈચ્છા નહીં, ઈચ્છા શૂન્ય, ડિઝાયરલેસનેસ, અને તમે સુખી થઈ ગયા. તમને ઈચ્છા જ નથી તો તમે સુખી થઈ ગયા, કેમ કે છે જ નહીં તો સંતોષવી નથી. સંતોષ આવી જાય, જે છે એ બહુ છે, કદાચ મારી લાયકાત કરતા વધારે છે, મને આટલું જ હોવું જોઈએ, આનાથી વધારે નથી જોઈતું. આ સ્થિતિ જ્યારે આવશે ત્યારે તમે ઈચ્છાઓમાંથી, કામનામાંથી, વાસનામાંથી મુક્ત થઈ જશો અને સાચે સાચ તમે મહાદેવ બની